તો હેલો મિત્રો, સ્વાગત છે તમારો આપણી ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. તો મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 BA વિભાગ એમાં ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે. એમાં બીજી પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટનું સોલ્યુશન 2025નું આપણે આજે જોઈશું. તો મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તો એના પર મિત્રો શું કોલ કરો. ઓકે, તો કોલ કરશો એટલે તમને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મળી જશે. માત્ર ને માત્ર 100 રૂપિયા કિંમત છે મિત્રો. ઓકે, તો શરૂ કરીએ. મેળવવા માંગતો હોય તો તમે જરૂરથી મેળવી શકો છો, કેમ કે આ વિડીયો જોવા પડશે બધા તમારે. એના કરતાં સારું છે આપણે એક PDF મેળવી લઈએ તો આપણને સોલ્યુશન મળતું રહે. ઓકે, વિભાગ એ પ્રકરણ નંબર 1નું સોલ્યુશન. આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે ભાઈ? હાય કેટલી વાર સાંભળ્યું હશે યાર, મેં તો કેટલી વાર બોલ્યો હશે, તમે પણ કેટલી વાર સાંભળ્યો, વાંચ્યો, સમજ્યો હશે. તો પણ હજુ એક બાર ઓર થઈ જાય તો એટલું વધારે આપણને યાદ રહે. તો કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે? તો કે નાણાકીય વળતર એ આર્થિક પ્રવૃત્તિનું શું હોય છે મિત્રો? હેતુ હોય છે. રોજગારીના બદલામાં શું મેળવવામાં આવે છે? કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ કામ પર જાઓ તમે, તો એ કામ કરવાના બદલે તમને શું મળે છે? તો કે નાણાં મળે છે. નાણાં એટલે પૈસા. મસ્તંગ પૈસા. ઓકે, આપણે હવે ઓલ્ડ સાહેબો જેવા નહીં, કુલ સાહેબો જેવા છીએ. ઓલ્ડ સાહેબો હાલું ભણાય કરે, વિદ્યાર્થીઓને કંઈ મજા આવતી નથી. આપણે કુલ સાહેબો જેવા છે, બરાબર. કોઈ પણ કમેન્ટ ક્વેરી હોય તો ફટાફટ નીચે કમેન્ટ કરતા રહેવું. ધંધાનું પ્રેરક બળ શું છે? તો કે નફો. ભાઈ ધંધાનું પ્રેરક બળ નફો. વર્તમાન સમયમાં કયા નફાનો ખ્યાલ સ્વીકૃત થયો છે? તો કે વ્યાજબી નફો. કુદરતી સંપત્તિમાં દૃષ્ટિકોણનો ઉમેરો કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્પાદન. કુદરતી જે સંપત્તિ હોય છે મિત્રો, તો એને દૃષ્ટિગુણનો ઉમેરો એટલે કે દૃષ્ટિગુણ એટલે સંતોષવું નો ઉમેરો કરવાની પ્રક્રિયાને ઉત્પાદન. દેશની સરહદની અંદરના વિવિધ સ્થળો વચ્ચે થતા વેપારને કયો વેપાર? આંતરિક વેપાર. દેશની અંદર થતા હોય એને આંતરિક, દેશની બહાર થતા હોય એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. રાઈટ, આટલું તો હવે નાના છોકરાઓને પણ આવડે છે બકા, અને તમે તો 11મા ધોરણમાં છો, આટલું તમને આવડવું જોઈએ. રાઈટ. પ્રકરણ નંબર 3ની શરૂઆત કરતા પહેલા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ માત્ર ને માત્ર તમને કેટલા? 100 રૂપિયામાં મળશે મિત્રો. મારે ભૂલથી બોલાઈ ગયું. 100 રૂપિયામાં મળશે. 100 રૂપિયામાં તમને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળશે. તો જરૂરથી કોલ કરીને મેળવી લો. 100 રૂપિયામાં તમને મળશે. રાઈટ, તો જરૂર ફટાફટ કોલ કરો અને એ મેળવો. પ્રકરણ 3. ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી. ખાલી જગ્યા મને લાવો, ખાલી જગ્યા ખાતામાં જમા રકમ પર ચાલુ ખાતામાં વ્યાજ આપવામાં આવતું નથી. બટ રિકરિંગ ખાતું, બાંધી મુદત ખાતું, બચત ખાતુંમાં શું મળે છે? વ્યાજ. ઓકે, બીજું, આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે રકમ જમા કરાવવી ફરજિયાત છે. રિકરિંગ ખાતું હોય ને મિત્રો, તો આપણે ફરજિયાત દર વર્ષે રકમ જમા કરાવવી પડે છે. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહે છે? આન્સર, જે બેંક છે એને પોતાનું દેવું ચૂકવવા માટે તમને જે ચેક આપે છે મિત્રો એને કહેવામાં આવે છે પે ઓર્ડર કહેવામાં આવે છે. શું? પે ઓર્ડર. ધ્યાન લેજો. ઓકે,
પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે? તો કે ટ્રાવેલ્સ. પ્રવાસમાં રોકડ જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે? ટ્રાવેલ્સ સેવા. ઓકે, ટ્રાવેલ્સ ચેક. એનઈએફટીમાં વધુ કેટલા રકમ ફેરબદલી કરી શકાય છે? 2 લાખ સુધીની. ઓકે, એનઈએફટીમાં મિત્રો 2 લાખ સુધીની રકમનું ફેરફાર કરી શકાય છે. ઓકે, મને બોલ્યો એનઈએફટી અને મને કંઈ યાદ આવ્યું. હું નાનો હતો ને ત્યારે કાર્ટૂન નહોતો હતો. डोरेमोन सूर्य ने ये किया, जियान ने ये किया. ભાઈ એવું નહીં, હું ના જોતો. હું પણ નાનો હતો ત્યારે જોતો હતો. ભલે હવે એ ભણાવતો સ્કૂલમાં. શ્રી રાજેશ ભાઈ, કોઈના પપ્પાનું નામ હોય તો ખોટું ના મારતા. ગાલા હસા બેઠે છાપેલું છે, બે તો કે છાપેલું નહીં. શ્રી રાજેશના ખાતામાં ફક્ત ને ફક્ત 5,000 જમા હતા. તેમણે ધંધાર્થે એટલે કે ધંધા માટે શ્રી મહેશને 10,000નો ચેક લખી આપ્યો. પોતાના ખાતામાં 5,000 રૂપિયા છે, બીજાને 10,000નો ચેક લખી આપી દીધો અને બેંક દ્વારા આ ચેક મંજૂર કરીને 10,000 મહેશના ખાતામાં જમા કરાવ્યા. ત્યારે બેંક તેમને કયા પ્રકારની સેવા આપી રહી છે? ભાઈ 5,000 છે અને ચેક મંજૂર કેટલાનો થયો છે? 10,000નો ચેક મંજૂર થયો છે. વિદ્યાર્થી મિત્રો, 10,000નો 5,000 એક્સ્ટ્રા ક્યાંથી આવી ગયા ભાઈ અહીંયા? તો મિત્રો સમજાવું તમને, જોઈ લો. અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. જો કોઈ વેપારી પાસે બેંકના ખાતામાં પૂરતી રકમ નથી અને એ રકમ એને બીજા કોઈને આપી છે વેપારીને, અને ત્યાં તરત જ બેંક પોતાની પાસેથી રહેલી રકમ આપી દે છે, બટ એના થોડાક ચાર્જીસ લાગે છે ભાઈ. ઓકે, પ્રકરણ 5 જોઈશું. ઓકે, આપણે નાસિક બેન્ડને ચાલુ કરવાનું. પ્રકરણ 5. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલન એક જ હોય છે? તો કે વ્યક્તિગત માલિકીમાં. ઓકે, હિન્દુ અભિવ્યક્તિ કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો કે આન્સર કર્તા દ્વારા કરવામાં આવે છે. જે મેન માણસ, મોટા માણસ હોય છે મિત્રો, એમના દ્વારા શું કરવામાં આવે છે? એનું સંચાલન. ત્યારબાદ ત્રીજું, ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી. ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવાની જરૂરિયાત નથી ભાઈ. જે પેઢીનું આયુષ્ય ભાગીદારો ઈચ્છા ઉપર આધારિત હોય તે કેવી ભાગીદારી પેઢી? એટલે અનૈચ્છિક, જેની કોઈ ઈચ્છા ચાલતી નથી, અનૈચ્છિક છે ભાઈ. શરાફી પેઢી એ નીચેનામાંથી ભાગીદારનો પ્રકાર છે. ધંધા અનુસાર. ઓકે, મુદ્દત અનુસાર ભાગીદારી પેઢીના પ્રકાર કેટલા છે? તો કે 3 પ્રકાર છે. કયા છે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ ક્વેરી હોય તો કમેન્ટ કરજો ને આ 3 પ્રકાર પણ લખજો સાથે સાથે. ઓકે, સરકારી મંડળીના સભ્ય. આન્સર સભ્ય દીઠ મત આપી શકે. ફાલતુ ઓપ્શન પર ધ્યાન આપવાનું નથી, સાચો જવાબ પર ધ્યાન આપવાનું છે મિત્રો. ઓકે, ફટાફટ સાથે જવાબ પર જોઈશું. ત્યારબાદ બીજા નંબરનો, સહકારી મંડળી. મિત્ર મંડળી, સહકારી મંડળી સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલ છે? તો કે 2013નો. સાંભળો, 2013નો ભૂલી ન જતા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કંપની, શરદી થઈ ગઈ યાર. કંપની તેના કાર્યની સમિતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? સામાન્ય મહોર દ્વારા નક્કી કરે છે. કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? તો કે આવેદન પત્રમાં એ જણાવે છે. રાઈટ. ત્યારબાદ છઠ્ઠું, કયા વ્યવસ્થા સ્વરૂપમાં માનવીને મહત્વ આપવામાં આવ્યું છે?
કયા વ્યવસ્થાના સ્વરૂપમાં માનવીને મહત્વ આપવામાં આવે છે? આન્સર ઇઝ ડી, સહકારી મંડળીમાં. સાતમું, કંપનીનું સંચાલન કોણ કરે છે? સંચાલક મંડળ મિત્રો કરે છે. કોણ? સંચાલક મંડળ. કંપનીનું શું કરે છે? તો કે સંચાલન. ઓકે, આના પરથી મને એક સોંગ યાદ રહી રહ્યું છે, ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું 2024માં. હા, 24માં. યાદ હશે તો કમેન્ટમાં યસ લખજો, ના હોય તો ના લખજો. ઓકે, લટ્ટુ મોટ્યાના અવતાર ગે ગેન સંસાર ધીમર. આ પંખા પર લટકે બનાવતો તો ઓલો બાબા આઈસ. આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયું તો, ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈએ આપણી, તો આપણા ચેનલના જે લિંકો છે બધી 4 લિંકો, એના પર ક્લિક કરો. ચેનલનું મેઇન ડિસ્ક્રિપ્શન હોય છે ને ઉપર, સબસ્ક્રાઈબરના ઉપર, હા ત્યાં જુઓ. ત્યાં આપણી 4 લિંક હશે. એક વોટ્સઅપ ચેનલની લિંક હશે, એક ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક હશે, ટેલિગ્રામની લિંક હશે, અને એક આપણા ચેનલની લિંક હશે. તો ફટાફટ એ બધું વસ્તુમાં જોઈન થઈ જાઓ તમે. કયું વ્યવસ્થા સ્વરૂપ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે? કંપની દ્વારા. ઓકે, કંપનીની નોંધણી કોણ કરે છે? કંપની રજિસ્ટ્રાર કરે છે. યાર વેરી ઇઝી યાર. કઈ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી? ખાનગી કંપની ક્યારે પણ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. પ્રકરણ નંબર 7 તરફ મિત્રો શું આગળ અધોગતિ કરીશું. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો કે વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું મિત્રો નથી. ત્યારબાદ જોઈશું બીજું, કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? ખાનગી સાહસો મિત્રો સૌથી જૂનું ગણાવવામાં આવે છે ભાઈ. ઓકે, ત્યારબાદ ત્રીજું, ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? આન્સર એ સી, સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે. એ આન્સર શું છે? ખોટો છે. ત્યારબાદ મિત્રો જોઈશું, જાહેર ખાનગી ભાગીદારો માટે નીચેની પૈકી કઈ વિગત ખોટી છે? તો કે જરૂરી જમીન સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની રહે. તો એ મિત્રો શું છે? ખોટું છે. गलत 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 बात, ये है गलत 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 बात. પાંચમું જોઈએ, આઝાદી પછી આપણા દેશે કયા અર્થતંત્રનો સ્વીકાર કર્યો? મિશ્ર અર્થતંત્રનો શું કર્યો છે મિત્રો? એને સ્વીકાર કર્યો છે આઝાદી પછી યોર ઇન્ડિયાએ. ઓકે, સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? 51% આવવું જોઈએ. ઓકે, બહુ બધા આંકડા હોય છે. 7મા ચેપ્ટરથી શરૂ થઈને 12મા ધોરણના એન્ડિંગ સુધી તમને કહી દઉં, આટલા બધા આંકડા હોય છે મિત્રો. તમારું તો મગજ જ ફરી જશે. હવે તમારી જ ભાષામાં કહવું પડશે મારે. આટલા બધા આંકડા હોય છે, અને આ બધા આંકડા જોઈને વિદ્યાર્થીઓ મને કહી રહ્યા છે કે સાહેબ આ ઇકોનોમિક BA એવું બધા આંકડા આટલા બધા છે, એના કરતાં તો આપણું સામાજિક વિજ્ઞાન જ સારું હતું. સામાજિક વિજ્ઞાનમાં જ સારું નપ્પો નહોતો પડતો, તો આપણે અહીંયા ક્યાં ભણીશું ભાઈ? કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. નામ તો સાંભળી જશે ભાઈ. सॉरी नाम क्या वाक्य तो सामने जैसे, कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश पर दुनिया कायम है. बाकी छपरी सार तो बહુ મળી જશે તમને અહીંયા ઇન્સ્ટાગ્રામમાં. આજે પણ વિશ્વમાં સૌથી વધારે રોજગારીની તકો કયું ક્ષેત્ર પૂરી પાડી રહ્યું છે? તો ખાનગી ક્ષેત્ર. ખાનગી ક્ષેત્રે રોજગારીનું ક્ષેત્ર પૂરી પાડી રહ્યું છે. અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે શેનું ઉદાહરણ છે? ભાઈ હું અમદાવાદથી જ છું. તમે પણ ગુજરાતમાં ક્યાંથી છો કમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં.
ફટાફટ કમેન્ટ કરો, ગુજરાતમાં કહી દેજો જાહેર ખાનગી ભાગીદારો. ઓકે. અને જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની શું PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 50, સોરી મારાથી ભૂલથી 50 બોલાઈ ગયું, 100 રૂપિયા છે. ઓકે, 100 રૂપિયા કિંમત છે. તો મિત્રો તમે કોલ કરી મેળવી શકો છો. ઓકે, જરૂરથી મેળવો. સરકારી ખાતાનો વહીવટ કોના દ્વારા થાય છે? તો કે સરકારી અધિકારીઓ દ્વારા થાય છે. ઓકે, સરકારી ખાતાનો વહીવટ સરકારી અધિકારી દ્વારા થાય છે. તાર ટપાલ રેલવે એ જાહેર ક્ષેત્રનું ઉદાહરણ કયું સ્વરૂપ છે? તો કે ખાતાકીય સંચાલન છે. ભાઈ શું ખાતાકીય સંચાલન છે? ત્યારબાદ 11મો પ્રશ્ન, સરકારી કંપનીની સ્થાપના કયા કાયદા હેઠળ થાય છે? સરકારી કંપનીની સ્થાપના કયા કાયદા હેઠળ થાય છે? આન્સર કંપની ધારા હેઠળ થાય છે. ભાઈ કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષામાં આપણને અહીંયા સાહેબ તમારો ફેવરેટ સિંગર કયો? તો ભાઈ તમને શું લાગી રહ્યું છે મને એ જણાવો. કેટલાક કહેશે સિદ્ધુ મૂસેવાલા હશે, કેટલાક કહેશે આશિકીવાળો ઓલો હશે, કેટલાક કહેશે બાદશાહ, કેટલાક અલગ અલગ નામ લેશે. બધા બહુ બધા સિંગર, કેટલા લતા મંગેશકરના ફેન્સ હોય, બહુ બધા નામ, માસૂમ શર્મા. એ તો ગીતો ઠીકઠાક છે, બટ હું જેનો ફેન છું મ્યુઝિકમાં તો એ નુસરત ફતેહ અલી ખાન. નામ તો સાંભળ્યું હશે, ના સાંભળ્યું હોય તો એનું ગીત તો સાંભળ્યું હશે, સાસો કી માલા. એ પણ તો ના સાંભળ્યું હોય, મેં સાંભળ્યું પણ જોરદાર સોંગ છે. તો આ જે એનું ગીત છે જે ઇન્ડિયામાં પોપ્યુલર, એકદમ પોપ્યુલર થયું હતું, ઓલું ધડકન મૂવીમાં આવે છે ને, ઓલી વિદાય થાય છે છોકરીની ત્યારે શું કહે, બાબુલ કી ગલિયા છોડ કે જા રહી હો બાબુલ કી ગલિયા, એ બધું સોંગ નુસરત ફતેહ અલી ખાને ગાયું છે. बाबुल की गलियां, हाँ, सात फेरों से बनाए प्रेम का बंधन छोड़ के जा रही है दुनिया. આવું કંઈક છે. હું નુસરત ફતેહ અલી ખાનનો ફેન છું. એનો જે અવાજ છે તમે પણ સર્ચ કરશો, એના ગીતો સાંભળશો, શું ગીતો બનાવે છે. એટલે આપણે થોડુંક અંદર પણ ભણવા પણ ધ્યાન આપવાનું છે. પણ થોડીક તમને કહી દઉં મારા વિશે. મને નુસરત ફતેહ અલી ખાનનું સોંગ બહુ ગમે છે. એનું જે હજુ એક સોંગ છે, આંખે દેખી તો મેં, આફરી કરી છે, આંખે દેખી તો મેં देखता रह गया जाम दोनों जनानों से क्या फासला आंखें उनको कहूँ कि वो दो बाब हैं आंखें उनको कहूँ कि वो दो ख्वाब हैं. એવી રીતે કરીને છે મિત્રો, બધાની અલગ અલગ ચોઈસ હોય છે સોંગ સાંભળવાની. તમે કોના ફેન છો? સોંગમાં તમે કોના સોંગ સાંભળો છો? કયા સોંગ સાંભળો છો? મિત્રો કમેન્ટમાં જણાવો, એટલે આપણે ખબર પડે વિદ્યાર્થી આપણે કેટલા આગળ વધી રહ્યા છે. હે, સરકારી કંપનીની સ્થાપના કયા કાયદા હેઠળ થાય છે? તો કંપની ધારા હેઠળ. મિત્રો PDF મેળવવા માંગતો હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર છે, કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર એટલા 100 રૂપિયા છે. કોલ કરી મળી શકો છો. PDF ના મેળવો તો મારું આવું બધું સાંભળવું પડશે મિત્રો. તમને જરૂરથી PDF મળી જજો. પ્રકરણ 8, કંપનીના સાચા માલિક કોણ કહેવાય? તો કે ઇક્વિટી શેર હોલ્ડર. ઓકે, જે સૌથી વધુ શેર ધારણ કરતા હોય. ઓકે, 51% વધુ શેર જેના હશે એ કંપનીનો શું હશે? માલિક. કંપનીના સંચાલકોનો કયા શેર વટાવથી અથવા રોકડના અવેજ સિવાય આપી શકાય? તો કે સ્વીટ ઇક્વિટી શેર. ઓકે, કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડમાં મેળવવા કોણ હકદાર છે? ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? ભાઈ વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ એ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. બહુ અઘરા શબ્દો લીધા છે આ લોકોએ. કંપનીની કાયમી મિલકતો
માં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે? તો કે સ્થિર મૂડી, કાયમી તરીકે ઓળખાઈ ગયેલી મૂડી છે ભાઈ. કઈ મૂડી તરીકે ઓળખવામાં આવશે? તો કે સ્થિર મૂડી તરીકે ઓળખવામાં આવશે. ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીની માટે શું કહેવાય? તો કે લેણદારો કહેવાય. ડિબેન્ચર હોલ્ડરો કંપની માટે લેણદારો કહેવાય. છઠ્ઠું જોઈશું મિત્રો, થોડુંક સ્મોલ કરી દઈએ એટલે તમને બરાબર દેખાય. કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે છે? કઈ કંપની છે જે નફાનું મિત્રો શું પુનઃરોકાણ કરી શકે છે? રાઈટ આન્સર ઇઝ આર્થિક રીતે સદ્ધર જે કંપની હોય છે, કંપનીનું શું કરી શકે? પુનઃરોકાણ. આર્થિક રીતે સદ્ધર એટલે બરોબર સારી એમ પૈસાવાળી હોય તો પાછી કંપની ખોલી શકે છે. બાકી આ બધી ગરીબ કંપની હોય, અંબાની જેવી ગરીબ કંપનીઓ હોય તો પુનઃરોકાણ ના કરી શકે. ઉદાહરણ બરોબર આપ્યું મેં. સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે? તો કે બોન્ડ દ્વારા. ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનો યોગ્ય પ્રાપ્તિ સ્થાન એટલે વેપારી શાખ આવે. ઓકે આન્સર. ત્યારબાદ 9મું, શેર એ કયા પ્રકારની મિલકત છે? તો કે કાયમી. કાયમી મિલકત છે ભાઈ. નીચેના નાણાકીય પ્રાપ્તિ સ્થાનોમાં નાણાં મેળવવાની મહેનત કે ખર્ચ થતો નથી. નફાપૂર્ણ રોકાણ. બોન્ડ હોલ્ડરો એ કંપનીનો શું છે? તો કે લેણદારો છે ભાઈ. 9મું, માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? આન્સર જથ્થાબંધ વેપારી. ટેનિંગ ટેંગ ટેંગ ટેનિંગ ટેંગ ટેંગ. ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંકટ ધરાવતો વેપારી એટલે છૂટક વેપારી. આન્સર. ત્રીજું, કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો કે ટપાલ વ્યવહારની જે દુકાન હોય છે મિત્રો, ત્યાં મધ્યસ્થીઓ હોતા નથી. ચોથું, ટપાલ વ્યવહારની દુકાનો કેવી વસ્તુઓ અનુકૂળ નથી? આન્સર, નાશવંત વસ્તુઓ ભાઈ અનુકૂળ નથી યાર. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ ફટાફટ કરો. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ. અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. કોલ જલ્દી કરો અને વહેલા તે પહેલા પીડીએફ મેળવો. કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો. તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લેજો પીડીએફ. એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે છે ને તે કયા પ્રકારની દુકાન કહે છે? તો કે શોપિંગ મોલ. ફાલતુ ઓપ્શનો પર ધ્યાન જ ના આપો મિત્રો, કેમ કે જો તમે એ જોશો તો તમે એ જોવામાં જ રહી જશો. ફાલતુ ઓપ્શન જોવાના નહીં, આપણે સીધો જવાબ પર ફોકસ કરવાનો. કઈ દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી હોય છે? સંકળાયેલી દુકાનો હોય ને ભાઈ, સેલ, હોલસેલ, તમે જાઓ ને સંકળાયેલી દુકાનો હોય. જેમ કે વાત કરું, અમદાવાદમાં કાલુપુર છે, પછી આપણું ભીડબંધન છે, એ બધા માર્કેટમાં સંકળાયેલી દુકાનો, તો એ શું સજાવટ એક જેવી હોય છે. કઈ દુકાનો ભાઈ સંકળાયેલી, ક્યાં થઈ ગયો? આથી આપણો વિડીયો મિત્રો પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને ફટાફટ લાઈક અને જય મહાકાલ કરીને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા જ નહીં. ઓકે, ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ બી કરી દેજો. આજથી તો ભાઈ પીડીએફ મેળવવા માગતો હોય આખા ગાલા એસાઇનમેન્ટ 100 રૂપિયા કિંમત છે, મેળવી લેજો. ઓકે, કોલ કરીને મેળવી લેજો. વિડીયોનો અંત કરીશું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો.